નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. કેળા એટલે કેળ, એના ચમત્કારિક ગુણ અને એના ફાયદા વિશે શું તમને ખબર છે? આપણે દરરોજ કેળા ખાતા હોઈએ છીએ, પણ એના ઔષધીય ગુણ શું છે એનું તમને કાંઈ જ્ઞાન છે? તો આજે હું તમને એ બતાવું. તો કેળા છે કે કેળનું પાણી છે એ ખૂબ શીતળ છે, મધુર છે, સ્નિગ્ધ છે અને ખાસ કરીને શુક્રવર્ધક છે, પ્રમેયનો નાશ કરે છે, તૃષાનો નાશ કરે છે એટલે તરસનો નાશ કરે છે, રક્તદોષ હોય, યોનિ દોષ હોય, બધાની અંદર ફાયદો કરે છે. અને ખાસ કરીને કેળા છે એ બળકર છે અને માંસને વધારનાર છે અને રુચિ ઉત્પન્ન કરે છે. તો આ બધા તો એના સામાન્ય ગુણો થયા. તો હવે વિશેષ ગુણ શું છે? તો વિશેષ ગુણમાં જે શ્વાસ રોગ હોય ત્યારે પાકેલું કેળું હોય એના કટકા આવી રીતે ચોરસ કરી એની અંદર મરીનો પાવડર નાખી અને આખી રાત રાખી મૂકવાનો અને સવારે એ કેળું શેકી સાધારણ શેકવાનું અને પછી એ ખાવાથી આપણને શ્વાસ રોગની અંદર ફાયદો થાય છે. બીજો શું ચમત્કારિક ગુણ છે? તો કેળનું જે પાણી છે એટલે કેળાનું જે થાંભલા જેવો જે નીચેનો થડનો ભાગ હોય એની અંદરથી કુદરતી રીતે પાણી નીકળે છે. એની અંદર એક હોલ કરી અને તમે એક નાનકડો પાઇપ મૂકીને નાખો તો એની અંદરથી પાણી આવે છે, અથવા તો તમે એની અંદર કટકા કરી અને થોડુંક પાણી નાખી અને મિક્સરની અંદર કરો તો પણ એ કેળનું પાણી બને છે. એ કેળનું પાણી છે એ ગમે એવો પેશાબ બંધ થઈ ગયો હોય તો એની અંદર એ કેળનું પાણી છે એની અંદર ઘી મેળવીને લેવાથી જાણે ચમત્કાર થયો હોય એવી રીતે તરત જ પેશાબ છૂટો થઈ જાય છે. આવા ચમત્કારિક ગુણો કેળના પાણીમાં રહેલા છે. હવે રક્તદોષ એટલે કોઈ પણ લોહીનો વિકાર હોય તો એની અંદર કેળનું પાણી ખૂબ ફાયદાકારક છે. હવે યોનિ દોષ એટલે કે સ્ત્રીઓને જે માસિક ધર્મની અંદર ખૂબ જ બ્લીડિંગ આવતું હોય કે ક્લોટ પડતા હોય કે બીજો કોઈ પણ ખરાબી હોય તો એની અંદર પણ કેળનું પાણી દિવસમાં 2 વખત એક નાનો કપ જેટલું લેવાથી ખૂબ જ ફાયદો થાય છે. આવા બધા આપણને જે સામાન્ય કેળું લાગતું હોય પણ એના ઔષધીય ગુણો આવા ચમત્કારિક છે. તો આપણે એ ગુણો અપનાવીએ અને સ્વસ્થ રહીએ. બીજા આવા બધા વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.